એન્યુઅલ રિપોર્ટ એટલે શું? લાઇબ્રેરીના એક વર્ષના કાર્ય અને પ્રગતિનો અહેવાલ. એન્યુઅલ રિપોર્ટ કોણ તૈયાર કરે છે? ચીફ લાઇબ્રેરિયન. એન્યુઅલ રિપોર્ટ ક્યારે તૈયાર થાય છે? દર વર્ષે નાણાકીય તથા શૈક્ષણિક વર્ષના અંતે. એન્યુઅલ રિપોર્ટનો મુખ્ય હેતુ શું છે? સ્ટેક હોલ્ડર્સને માહિતી આપવી. એન્યુઅલ રિપોર્ટમાં મુખ્ય ઘટકો કયા છે? કલેક્શન, સર્વિસ, સ્ટાફ, ફિનાન્સ અને એક્ટિવિટી. એન્યુઅલ રિપોર્ટ કોને રજૂ કરાય છે? પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન, ગવર્નિંગ બોડી અને પબ્લિક. એન્યુઅલ રિપોર્ટ્સમાં સ્ટેટિસ્ટિક કેમ સામેલ હોય છે? કાર્યક્ષમતા માપવા માટે. એન્યુઅલ રિપોર્ટમાં કલેક્શન ગ્રોથ શું દર્શાવે છે? વર્ષ દરમિયાન ઉમેરાયેલા પુસ્તકો તથા જર્નલ્સ. એન્યુઅલ રિપોર્ટમાં ફિનાન્સ સેક્શન શું દર્શાવે છે? આવક અને ખર્ચની વિગતો. એન્યુઅલ રિપોર્ટમાં સ્ટાફ સેક્શન શું બતાવે છે? કર્મચારી સંખ્યા અને ફેરફારો. એન્યુઅલ રિપોર્ટમાં સર્વિસ સેક્શનમાં શું આવે છે? સર્ક્યુલેશન, રેફરન્સ અને ઈ સર્વિસીસ. એન્યુઅલ રિપોર્ટમાં એક્સટેન્શન એક્ટિવિટીઝ કયા છે? બુક એક્ઝિબિશન્સ, યુઝર ઓરિએન્ટેશન. એન્યુઅલ રિપોર્ટ લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? ડોક્યુમેન્ટેશન અને અકાઉન્ટેબિલિટી. એન્યુઅલ રિપોર્ટ યુઝર્સ માટે કેમ ઉપયોગી છે? સેવાઓ વિશે જાણકારી માટે. એન્યુઅલ રિપોર્ટ મેનેજમેન્ટ માટે કેમ જરૂરી છે? નિર્ણય લેવા માટે. એન્યુઅલ રિપોર્ટનું આઉટકમ શું છે? ટ્રાન્સપરન્સી અને ઇમ્પ્રુવમેન્ટ. એન્યુઅલ રિપોર્ટ કઈ ભાષામાં તૈયાર થવો જોઈએ? સરળ અને સ્પષ્ટ ભાષા. એન્યુઅલ રિપોર્ટમાં ફીડબેક શિક્ષણ કેમ હોય છે? સુધારણા માટેના સૂચનો. એન્યુઅલ રિપોર્ટમાં ફ્યુચર પ્લાન્સ કેમ સામેલ છે? આગામી કાર્ય યોજનાનું દર્શન કરવું. એન્યુઅલ રિપોર્ટનો અંતિમ હેતુ શું છે? સ્ટેક હોલ્ડર્સને લાઇબ્રેરી પરફોર્મન્સ રજૂ કરવું. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક્સ એટલે શું? લાઇબ્રેરીની પ્રવૃત્તિઓના આંકડાઓ. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક કેમ મહત્વપૂર્ણ છે? ડિસિઝન મેકિંગ અને પ્લાનિંગ માટે. સ્ટેટિસ્ટિકના મુખ્ય પ્રકારો કયા છે? ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ સ્ટેટિસ્ટિક શું દર્શાવે છે? સંખ્યા આધારિત માહિતી, બુક્સ અને યુઝર્સ. ક્વોલિટેટિવ સ્ટેટિસ્ટિક શું દર્શાવે છે? સેવાઓની ગુણવત્તા અને અસર. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક એકત્ર કરવાની પદ્ધતિઓ કઈ છે? રજિસ્ટર્સ, રિપોર્ટ્સ અને સર્વે. કલેક્શન સ્ટેટિસ્ટિક્સમાં શું આવે છે? બુક્સ, જર્નલ્સ અને ઈ રિસોર્સિસ. યુઝ સ્ટેટિસ્ટિકમાં શું આવે છે? ઇસ્યુ રિટર્ન, રેફરન્સ ક્વેરી. ફિનાન્સ સ્ટેટિસ્ટિકમાં બજેટ અને એક્સપેન્ડિચર. સ્ટાફ સ્ટેટિસ્ટિકમાં શું આવે છે? કર્મચારીની સંખ્યા અને તાલીમ. સર્વિસ સ્ટેટિસ્ટિકમાં શું આવે છે? રેફરન્સ, ILL, ડિજિટલ સર્વિસ. યુઝર સ્ટેટિસ્ટિકમાં રજિસ્ટર્ડ મેમ્બર્સ અને વિઝિટર્સની સંખ્યા. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિકનો હેતુ શું છે? પરફોર્મન્સ મેજરમેન્ટ. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક કોને રજૂ કરાય છે? મેનેજમેન્ટ, ગવર્મેન્ટ ઓથોરિટી. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક કેવી રીતે ઉપયોગી છે? ફંડિંગ મેળવવા માટે. સ્ટેટિસ્ટિકના આધારે પ્લાનિંગ કેમ જરૂરી છે? રિસોર્સિસને અસરકારક રીતે ઉપયોગ કરવા. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિક કોણ તૈયાર કરે છે? લાઇબ્રેરિયન અને સ્ટાફ મેમ્બર. સ્ટેટિસ્ટિકનો મુખ્ય આઉટકમ શું છે? ઇમ્પ્રુવમેન્ટ ઇન સર્વિસીસ. સ્ટેટિસ્ટિક લાઇબ્રેરીમાં ઇવેલ્યુએશન માટે કેવી રીતે મદદરૂપ છે? સ્ટ્રેન્થ અને વીકનેસ બતાવે છે. લાઇબ્રેરી સ્ટેટિસ્ટિકનું અંતિમ લક્ષ્ય શું છે? લાઇબ્રેરી ઇફેક્ટિવનેસ માપવી. એન્યુઅલ રિપોર્ટ અને સ્ટેટિસ્ટિક વચ્ચે શું સંબંધ છે? એન્યુઅલ રિપોર્ટમાં સ્ટેટિસ્ટિકનો સમાવેશ થાય છે. સ્ટેટિસ્ટિક વિના એન્યુઅલ રિપોર્ટ કેમ અધૂરી છે? કારણ કે તે માત્ર વર્ણનાત્મક રહેશે. એન્યુઅલ રિપોર્ટમાં સ્ટેટિસ્ટિક કયા સ્વરૂપે દર્શાવે છે? ટેબલ, ચાર્ટ્સ અને ગ્રાફ્સના સ્વરૂપે. એન્યુઅલ રિપોર્ટમાં સર્ક્યુલેશન સ્ટેટિસ્ટિક કેમ મહત્વપૂર્ણ છે? વપરાશનો અંદાજ આપવા. એન્યુઅલ રિપોર્ટમાં યુઝર સ્ટેટિસ્ટિક કેમ રજૂ થાય છે? લાઇબ્રેરીને રીચ બનાવવા. સ્ટેટિસ્ટિક એન્યુઅલ રિપોર્ટની ક્રેડિબિલિટી કેવી રીતે વધારશે? માહિતી તથ્ય આધારિત બને છે. એન્યુઅલ રિપોર્ટ પ્લસ સ્ટેટિસ્ટિક સ્ટેક હોલ્ડર્સ માટે શું કરે છે? ક્લિયર પિક્ચર આપે છે. એન્યુઅલ રિપોર્ટમાં કમ્પેરેટિવ સ્ટેટિસ્ટિક્સ શેના માટે છે? વર્ષો વચ્ચે તુલના કરવા માટે. એન્યુઅલ રિપોર્ટ પ્લસ સ્ટેટિસ્ટિક પ્લાનિંગમાં કેવી રીતે ઉપયોગી છે? ફ્યુચર ગોલ્સ નક્કી કરવા. એન્યુઅલ રિપોર્ટ અને સ્ટેટિસ્ટિકનો ઓવરઓલ ગોલ શું છે? ટ્રાન્સપરન્સી, અકાઉન્ટેબિલિટી અને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. લાઇબ્રેરી ઓથોરિટી એટલે શું? લાઇબ્રેરીના સંચાલન અને નીતિ ઘડતર માટે જવાબદાર સત્તા. એકેડેમિક લાઇબ્રેરીમાં ઓથોરિટી કોણ હોય છે? પ્રિન્સિપલ તથા વાઇસ ચાન્સેલર. પબ્લિક લાઇબ્રેરીમાં ઓથોરિટી સ્ટેટ ગવર્મેન્ટ તથા લોકલ બોડી. સ્પેશિયલ લાઇબ્રેરીમાં ઓથોરિટી કોણ હોય છે? સ્પોન્સરિંગ ઓર્ગેનાઇઝેશન. લાઇબ્રેરી ઓથોરિટીની મુખ્ય જવાબદારી શું છે? લાઇબ્રેરી પોલિસી બનાવવી અને અમલ કરાવવું. લાઇબ્રેરી ઓથોરિટી સ્ટાફ અપોઇન્ટમેન્ટ માટે જવાબદાર છે? હા. લાઇબ્રેરી ઓથોરિટી બજેટ એપ્રુવલ આપે છે? હા. લાઇબ્રેરી ઓથોરિટીનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી સર્વિસ અસરકારક બનાવવી. લાઇબ્રેરી ઓથોરિટીને બીજું શું કહેવાય?
ગવર્નિંગ ઓથોરિટી. સ્કૂલ લાઇબ્રેરીની ઓથોરિટી કોણ છે? હેડમાસ્ટર તથા પ્રિન્સિપલ. યુનિવર્સિટી લાઇબ્રેરી ઓથોરિટીમાં કોણ આવે છે? સિન્ડિકેટ તથા સેનેટ. સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી ઓથોરિટીમાં સ્ટેટ લાઇબ્રેરી ડિરેક્ટર. ઓથોરિટી પોલિસી ફોર્મ્યુલેશન કેમ કરે છે? લાઇબ્રેરીના વિકાસ માટે. ઓથોરિટી ફાઇનાન્સ કેમ નિયંત્રિત કરે છે? ટ્રાન્સપરન્સી માટે. ઓથોરિટી સ્ટાફ ડેવલપ માટે જવાબદાર છે? હા. ઓથોરિટી લાઇબ્રેરી રૂલ્સ બનાવે છે? હા. ઓથોરિટી કમિટી બનાવે છે? હા. લાઇબ્રેરી ઓથોરિટી સર્વિસ ઇવેલ્યુએશન કરે છે? હા. ઓથોરિટી દ્વારા યુઝર ફીડબેક લેવાય છે? કેટલીક લાઇબ્રેરીઝમાં. હા. લાઇબ્રેરી ઓથોરિટી સ્ટેક હોલ્ડર સાથે કેમ જોડાય છે? સપોર્ટ મેળવવા માટે. ઓથોરિટીનું કાર્ય ડિસેન્ટ્રલાઇઝ હોઈ શકે છે? હા. ઓથોરિટી વગર લાઇબ્રેરી મેનેજમેન્ટ શક્ય છે નહીં. ઓથોરિટીનો અંતિમ હેતુ શું છે? ઇફેક્ટિવ લાઇબ્રેરી ગવર્નન્સ. લાઇબ્રેરી ઓથોરિટી લાઇબ્રેરીને કેવી રીતે અસર કરે છે? પોલિસી, ફિનાન્સ, સ્ટાફ અને ડેવલપમેન્ટ. લાઇબ્રેરી કમિટી એટલે શું? લાઇબ્રેરી સંચાલન માટે રચાયેલી સલાહકાર મંડળી. લાઇબ્રેરી કમિટીનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરીયનને માર્ગદર્શન આપવું. લાઇબ્રેરી કમિટીમાં કોણ કોણ હોય છે? ટીચર્સ, એક્સપર્ટ, લાઇબ્રેરિયન તથા મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ્સ. લાઇબ્રેરી કમિટીને બીજું શું કહે છે? એડવાઇઝરી કમિટી. એકેડેમિક લાઇબ્રેરી કમિટીમાં સામાન્ય રીતે કેટલા સભ્યો હોય છે? 6 થી 12 સભ્યો. કમિટીના ચેરમેન કોણ હોય છે? પ્રિન્સિપલ તથા હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન. કમિટીના મેમ્બર સેક્રેટરી કોણ હોય છે? લાઇબ્રેરિયન. લાઇબ્રેરી કમિટીનું કાર્ય શું છે? બજેટ, બુક સિલેક્શન તથા નિયમો. કમિટી મીટિંગ કેટલી વાર થાય છે? વર્ષમાં 2 થી 3 વાર. કમિટીમાં લાઇબ્રેરિયનની ભૂમિકા શું છે? સેક્રેટરી અને ઇમ્પ્લિમેન્ટર. કમિટીના મિનિટ્સ કોણ તૈયાર કરે છે? લાઇબ્રેરિયન. કમિટીના નિર્ણય અમલમાં કોણ લાવે છે? લાઇબ્રેરિયન. લાઇબ્રેરી કમિટી બજેટ પ્રિપેરેશનમાં મદદ કરે છે? હા. કમિટી બુક સિલેક્શન માટે જવાબદાર છે? હા. કમિટી યુઝર સર્વિસ સુધારવા માટે સલાહ આપે છે? હા. કમિટી સ્ટાફ રિક્વાયરમેન્ટ પર વિચાર કરે છે? હા. કમિટી રિસોર્સ શેરિંગ વિશે માર્ગદર્શન આપે છે? હા. કમિટી ફાઇનાન્સમાં ટ્રાન્સપરન્સી લાવે છે? હા. લાઇબ્રેરી કમિટી એકેડેમિક ક્વોલિટી માટે કેમ મહત્વપૂર્ણ છે? રિસોર્સિસ વપરાશકર્તા કેન્દ્રિત બને છે. કમિટી ડિસિઝન બાઇન્ડિંગ છે? હા. મેનેજમેન્ટ એપ્રુવલ બાદ. કમિટીના સભ્યો સ્ટેક હોલ્ડર્સ કેમ હોય છે? કારણ કે તે લાઇબ્રેરી સર્વિસ યુઝ કરે છે. કમિટીનો ફીડબેક કેમ મહત્વનો છે? સર્વિસ ઇમ્પ્રૂવ કરવા માટે. કમિટીનો રોલ શું છે? પોલિસી ફોર્મ્યુલેશનમાં સપોર્ટ. કમિટી લાઇબ્રેરી ડેવલપમેન્ટ માટે શું કરે છે? સ્ટ્રેટેજી અને પ્લાનિંગ. લાઇબ્રેરી કમિટીનો ઓવરઓલ ગોલ શું છે? ઇફેક્ટિવ ફંક્શનિંગ ઓફ ધી લાઇબ્રેરી. પ્રોજેક્ટ મેનેજમેન્ટ એટલે શું? કોઈ ચોક્કસ પ્રોજેક્ટને સમય, ખર્ચ અને સંસાધનો હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની પ્રક્રિયા. પ્રોજેક્ટ મેનેજમેન્ટના મુખ્ય તત્વો કયા છે? સ્કોપ, ટાઈમ, કોસ્ટ અને ક્વોલિટી. પ્રોજેક્ટ લાઈફ સાયકલમાં કેટલા તબક્કા હોય છે? 5. ઇનિશિએશન, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, મોનિટરિંગ અને ક્લોઝિંગ. પ્રોજેક્ટ મેનેજર્સની ભૂમિકા શું છે? ટીમનું નેતૃત્વ અને પ્રોજેક્ટ પૂર્ણ કરાવવું. પ્રોજેક્ટ મોનિટરિંગ એટલે શું? પ્રોજેક્ટની પ્રગતિનું મૂલ્યાંકન કરવું. પ્રોજેક્ટ કંટ્રોલ કેમ જરૂરી છે? સમયસર અને બજેટસર પ્રોજેક્ટ પૂરું કરવા માટે. પ્રોજેક્ટ ઇવેલ્યુએશનનો હેતુ શું છે? આઉટકમ અને ઇફેક્ટિવનેસ માપવા. પ્રોજેક્ટ રિસ્ક મેનેજમેન્ટ શું કરે છે? સંભવિત જોખમો ઓળખીને ઉકેલ લાવે છે. પ્રોજેક્ટ સ્ટેક હોલ્ડર્સ કોણ છે? સ્પોન્સર્સ, ટીમ, ક્લાયન્ટ અને યુઝર્સ. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ઓવરઓલ ગોલ શું છે? યોગ્ય સમયે યોગ્ય ખર્ચ અને યોગ્ય ગુણવત્તાથી પ્રોજેક્ટને પૂરો કરવો. SWOTનું પૂરું નામ શું છે? સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. SWOT એનાલિસિસનો મુખ્ય હેતુ શું છે? આંતરિક અને બાહ્ય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું. સ્ટ્રેન્થ સંસ્થાની તાકાત દર્શાવે છે. વીકનેસ સંસ્થાની નબળાઈ દર્શાવે છે. ઓપોર્ચ્યુનિટી બાહ્ય તક દર્શાવે છે, જ્યારે થ્રેટ્સ બાહ્ય જોખમો દર્શાવે છે. SWOT એનાલિસિસ કયા પ્રકારનું ટૂલ છે? સ્ટ્રેટેજિક પ્લાનિંગ ટૂલ. SWOT એનાલિસિસની મદદથી શું નક્કી થાય છે? ફ્યુચર સ્ટ્રેટેજીસ. SWOT ઇન્ટરનલ ફેક્ટર્સ કયા છે? સ્ટ્રેન્થ અને વીકનેસ. SWOT એક્સટર્નલ ફેક્ટર્સ કયા છે? ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. SWOT લાઇબ્રેરીઝ માટે કેવી રીતે ઉપયોગી છે? સર્વિસ સુધારવા માટે. SWOT બિઝનેસમાં કેવી રીતે ઉપયોગી છે? માર્કેટ સ્ટ્રેટેજી બનાવવા. SWOT એનાલિસિસનું આઉટકમ શું છે? એક્શન પ્લાન. SWOTમાં ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કેવી રીતે થાય છે? ન્યૂ પ્રોજેક્ટ અને એક્સપાન્શન માટે. SWOTમાં થ્રેટ્સ કંટ્રોલ કેવી રીતે થાય છે? રિસ્ક મેનેજમેન્ટ દ્વારા. PEST નું પૂરું નામ શું છે?
પોલિટિકલ, ઇકોનોમિક, સોશિયલ અને ટેકનોલોજીકલ. પેસ્ટ એનાલિસિસનો હેતુ શું છે? બાહ્ય પર્યાવરણનું મૂલ્યાંકન કરવું. પોલિટિકલ ફેક્ટરમાં શું આવે છે? ગવર્નમેન્ટ પોલિસીસ અને લો. ઇકોનોમિક ફેક્ટરમાં શું આવે છે? ગ્રોથ રેટ, ઇન્ફ્લેશન અને ઇન્કમ લેવલ. સોશિયલ ફેક્ટરમાં શું આવે છે? પોપ્યુલેશન, કલ્ચર અને લાઇફસ્ટાઇલ. ટેકનોલોજીકલ ફેક્ટરમાં શું આવે છે? ઇનોવેશન, ઓટોમેશન, R&D. પેસ્ટ એનાલિસિસ શેના માટે મહત્વપૂર્ણ છે? લોંગ ટર્મ પ્લાનિંગ માટે. પેસ્ટમાં ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે મળે છે? નવા ટ્રેન્ડ. પેસ્ટમાં થ્રેટ્સ કેવી રીતે ઓળખાય છે? એડવર્સ એક્સટર્નલ ફેક્ટર્સ. પેસ્ટનો આઉટકમ શું છે? સ્ટ્રેટેજિક ફોર્મ્યુલેશન. પેસ્ટ લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી થાય છે? ડિજિટલ સર્વિસ ડેવલપમેન્ટ માટે. પેસ્ટ બિઝનેસમાં કેવી રીતે ઉપયોગી છે? માર્કેટ પ્લાનિંગ માટે. પેસ્ટ અને SWOTમાં તફાવત શું છે? પેસ્ટ એક્સટર્નલ એનાલિસિસ કરે છે, જ્યારે SWOT એ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને પ્રકારનું એનાલિસિસ કરે છે. પેસ્ટનો વિસ્તૃત રૂપ શું હોઈ શકે છે? પેસ્ટ લીગલ અને એન્વાયરમેન્ટ ઉમેરાય છે. પેસ્ટનો અંતિમ હેતુ શું છે? એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. પર્ટનું પૂરું નામ શું છે? પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. CPM નું પૂરું નામ શું છે? ક્રિટિકલ પાથ મેથડ. પર્ટ અને CPM શેના માટે વપરાય છે? પ્રોજેક્ટ શેડ્યુલિંગ અને કંટ્રોલ માટે. પર્ટ એ કયા પ્રકારનું છે? પ્રોબેબિલિસ્ટિક મોડેલ છે. CPM કયા પ્રકારનું છે? ડિટર્મિનિસ્ટિક મોડેલ. પર્ટ ક્યારે વિકસાવવામાં આવ્યું હતું? 1958માં US નેવી દ્વારા. CPM ક્યારે વિકસાવવામાં આવ્યું હતું? 1957માં ડુપોન્ટ કંપની દ્વારા. પર્ટમાં એક્ટિવિટી ટાઈમ કેવી રીતે મપાય છે? ઓપ્ટિમિસ્ટિક, પેસિમિસ્ટિક અને મોસ્ટ લાઇકલી. CPMમાં એક્ટિવિટી ટાઈમ કેવી રીતે મપાય છે? ફિક્સ ડ્યુરેશન દ્વારા. પર્ટનો મુખ્ય ઉપયોગ શું છે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. CPMનો મુખ્ય ઉપયોગ શું છે? કન્સ્ટ્રક્શન એન્ડ રિપીટેટિવ પ્રોજેક્ટ. પર્ટમાં એસ્ટિમેશનનો પ્રકાર કયો છે? 3 ટાઈમ એસ્ટિમેટ. CPMમાં એસ્ટિમેશનનો પ્રકાર કયો છે? સિંગલ ટાઈમ એસ્ટિમેટ. ક્રિટિકલ પાથ એટલે કે શું? પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લોંગેસ્ટ પાથ. ક્રિટિકલ પાથ પ્રોજેક્ટ પર શું અસર કરે છે? પ્રોજેક્ટનું સમયગાળો નક્કી કરે છે. પર્ટમાં નેટવર્ક ડાયાગ્રામ કેમ દોરાય છે? એક્ટિવિટી અને ઇવેન્ટ બતાવવા માટે. CPMમાં કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન કેવી રીતે થાય છે? ટાઈમ કોસ્ટ ટ્રેડ ઓફ દ્વારા. સ્લેક ટાઈમ એટલે શું? એક્ટિવિટીમાં ઉપલબ્ધ ફ્રી ટાઈમ. CPM પર્ટ પ્રોજેક્ટ મેનેજરને કેવી રીતે મદદ કરે છે? પ્લાનિંગ, શિડ્યુલ અને કંટ્રોલમાં. પર્ટ CPMનો ઓવરઓલ ગોલ શું છે? પ્રોજેક્ટ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવો. TQM નું પૂરું નામ શું છે? ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. TQM એટલે શું? ગુણવત્તા સુધારવા માટેનું સંસ્થાગત મેનેજમેન્ટ અભિગમ. TQM નો મુખ્ય હેતુ શું છે? સતત સુધારણા. TQM કોને કેન્દ્રમાં રાખે છે? કસ્ટમર. TQM ની મૂળભૂત વિચારધારા શું છે? ક્વોલિટી ઇઝ એવરીબડીઝ રિસ્પોન્સિબિલિટી. TQM નો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? જાપાન. TQM કોના પ્રભાવ હેઠળ વિકસ્યું હતું? W. એડવર્ડ્સ ડેમિંગ અને જુરન ક્રોસ્બી. TQM માં PDCA સાયકલ શું છે? પ્લાન, ડુ, ચેક, આક્ટ. TQM માં બેન્ચમાર્કિંગ એટલે શું? શ્રેષ્ઠ પ્રથાઓ સાથેની તુલના. KJ નો અર્થ શું છે? સતત સુધારણા કરવી. TQM માં કસ્ટમર ફીડબેકનું મહત્વ શું છે? ગુણવત્તા સુધારણા માટેનો આધાર. TQM કોસ્ટ રિડક્શનમાં મદદ કરે છે? હા. TQM માં ઝીરો ડિફેક્ટ કોના વિચાર છે? ક્રોસ્બીના. TQM માં એમ્પ્લોયી એનરોલમેન્ટ કેમ જરૂરી છે? ક્વોલિટીની રિસ્પોન્સિબિલિટી માટે. TQM ક્વોલિટી સર્કલ શું છે? નાના જૂથો દ્વારા ગુણવત્તામાં સુધારો. TQM સર્વિસ સેક્ટરમાં લાગુ થઈ શકે છે? હા. TQM નું આઉટકમ શું છે? હાઈ ક્વોલિટી, લો કોસ્ટ અને કસ્ટમર સેટિસ્ફેક્શન. TQM માં પ્રિવેન્શન ઓવર ઇન્સ્પેક્શનનો મતલબ શું છે? ભૂલ અટકાવી પછી તપાસ નહીં. TQM માં કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે થાય છે? સ્મોલ સ્ટેપ દ્વારા. TQM નો ઓવરઓલ ગોલ શું છે? એક્સેલન્સ ઇન ધ પરફોર્મન્સ. TQM નું પહેલું પ્રિન્સિપલ શું છે? કસ્ટમર પર ફોકસ. TQM માં લીડરશિપ પ્રિન્સિપલ શું કહે છે? મેનેજમેન્ટને દિશા આપે છે. TQM માં ઇન્વોલ્વમેન્ટ ઓફ પીપલ શું છે? બધા કર્મચારીઓનો સહભાગ. TQM માં પ્રોસેસ એપ્રોચ કેમ મહત્વપૂર્ણ છે? એક્ટિવિટીને સિસ્ટમેટિક કંટ્રોલમાં રાખે છે. TQM માં સિસ્ટમ એપ્રોચ ટુ મેનેજમેન્ટ શું કરે છે? ઇન્ટર રિલેટેડ પ્રોસેસનું સંચાલન કરે છે. TQM માં કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટનું પ્રિન્સિપલ શું સૂચવે છે? સતત સુધારણા. TQM માં ફેક્ચ્યુઅલ ડિસિઝન મેકિંગ એટલે શું? ડેટા આધારિત નિર્ણય.
ટીક્યુએમમાં મ્યુચ્યુઅલી બેનિફિશિયલ સપ્લાયર રિલેશનશિપ શું દર્શાવે છે? સપ્લાયર સાથે વિશ્વાસપૂર્ણ સંબંધ. ટીક્યુએમમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કેમ જરૂરી છે? કન્સિસ્ટન્સી જાળવવા માટે. ટીક્યુએમમાં ક્વોલિટી પોલિસી શું છે? સંસ્થાની ગુણવત્તા પ્રતિબદ્ધતા. ટીક્યુએમમાં ટ્રેનિંગ કેમ જરૂરી છે? કર્મચારીઓને ક્વોલિટી ટૂલ્સ શીખવવા માટે. ટીક્યુએમમાં મોટિવેશન કેમ જરૂરી છે? એમ્પ્લોય કમિટમેન્ટ માટે. ટીક્યુએમ પ્રિન્સિપલ્સ આઈએસઓ સ્ટાન્ડર્ડ સાથે જોડાયેલા છે. હા. ટીક્યુએમમાં કમ્યુનિકેશન કેમ મહત્વનું છે? કોઓર્ડિનેશન અને ટ્રસ્ટ માટે. ટીક્યુએમમાં ટીમવર્કનું પ્રિન્સિપલ શું છે? જોઈન્ટ એફર્ટ્સથી ક્વોલિટીમાં સુધારો થયો. ટીક્યુએમ પ્રિન્સિપલ ડુ ઇટ રાઇટ ફર્સ્ટ ટાઈમ કોના દ્વારા આપવામાં આવ્યું? ક્રોસ્બી દ્વારા. ટીક્યુએમમાં એથિક્સનું પ્રિન્સિપલ શું દર્શાવે છે? ઓનેસ્ટી અને ફેરનેસ. ટીક્યુએમ પ્રિન્સિપલ્સ ક્વોલિટી એટ સોર્સ એટલે શું? કામ કરતી વખતે જ ગુણવત્તાની ચકાસણી કરવી. ટીક્યુએમ પ્રિન્સિપલમાં બેન્ચમાર્કિંગ શું કરે છે? બેસ્ટ પ્રેક્ટિસને અપનાવે છે. ટીક્યુએમ પ્રિન્સિપલનો અંતિમ હેતુ શું છે? કસ્ટમર ડિલાઇટ. ટીક્યુએમ ટેકનિક્સમાં પેરેટો એનાલિસિસ શું છે? 80% પ્રોબ્લેમ્સ 20% કાઉન્ટ્સ. ટીક્યુએમમાં કોઝ અને ઇફેક્ટ ડાયાગ્રામ બીજું શું કહેવાય છે? ફિશબોન ડાયાગ્રામ. ટીક્યુએમમાં કંટ્રોલ ચાર્ટ શું દર્શાવે છે? પ્રોસેસ વેરિએશન. ટીક્યુએમમાં હિસ્ટોગ્રામનો ઉપયોગ શું છે? ડેટા ડિસ્ટ્રીબ્યુશન બતાવવા. ટીક્યુએમમાં ચેક શીટ શું કામ આવે છે? ડેટા કલેક્શન માટે. ટીક્યુએમમાં સ્કેટર ડાયાગ્રામ શું બતાવે છે? બે વેરિયેબલ્સ વચ્ચેનો સંબંધ. ટીક્યુએમ ટેકનિક્સમાં ફ્લો ચાર્ટ કેમ વપરાય છે? પ્રોસેસ સ્ટેપ દર્શાવવા માટે. ટીક્યુએમમાં બ્રેનસ્ટોર્મિંગ શું છે? વિચાર મંથન દ્વારા ઉકેલ શોધવો. ટીક્યુએમમાં ક્વોલિટી ફંક્શન ડેવલપમેન્ટ શું કરે છે? કસ્ટમર રિક્વાયરમેન્ટને પ્રોડક્ટમાં ફેરવે છે. ટીક્યુએમ ટેકનિક્સમાં કેઝન કેમ મહત્વનું છે? સતત સુધારણા કરવા માટે. ટીક્યુએમમાં બેન્ચમાર્કિંગ ટેકનિક શાના માટે વપરાય છે? ઇન્ડસ્ટ્રી લીડર્સ પાસેથી શીખવા માટે. ટીક્યુએમમાં સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ શું છે? ડેટા દ્વારા ક્વોલિટી કંટ્રોલ. ટીક્યુએમ ટેકનિકમાં કોસ્ટ ઓફ ક્વોલિટી એનાલિસિસ શું કરે છે? પ્રિવેન્શન અપ્રેઝલ ફેલર કોસ્ટમાં છે. ટીક્યુએમમાં વેલ્યુ એનાલિસિસ ટેકનિક્સ કેમ ઉપયોગી છે? ખર્ચ ઘટાડીને વેલ્યુ વધારવી. ટીક્યુએમ ટેકનિક્સનો ઓવરઓલ ગોલ શું છે? ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. સિક્સ સિગ્મા એટલે શું? ડિફેક્ટ રિડક્શન માટેની ક્વોલિટી મેનેજમેન્ટ મેથોડોલોજી. સિક્સ સિગ્માનું ડેવલપમેન્ટ કોણે કર્યું હતું? મોટોરોલા કંપનીએ. સિક્સ સિગ્માનું મુખ્ય લક્ષ્ય શું છે? ડિફેક્ટ 3.4 પર મિલિયન ઓપોર્ચ્યુનિટીથી ઓછા કરવા. સિક્સ સિગ્મા DMAIC નું પૂર્ણ સ્વરૂપ શું છે? ડિફાઇન, મેજર, એનાલાઇઝ, ઇમ્પ્રૂવ અને કંટ્રોલ. સિક્સ સિગ્મા DMA નું પૂર્ણ સ્વરૂપ શું છે? ડિફાઇન, મેજર, એનાલાઇઝ, ડિઝાઇન અને વેરીફાઈ. સિક્સ સિગ્મામાં બેલ્ટ સિસ્ટમ શું છે? યલો બેલ્ટ, ગ્રીન બેલ્ટ, બ્લેક બેલ્ટ અને માસ્ટર બ્લેક બેલ્ટ. સિક્સ સિગ્મામાં ગ્રીન બેલ્ટ કોણ હોય છે? પાર્ટ ટાઈમ પ્રોજેક્ટ લીડર. બ્લેક બેલ્ટ ફૂલ ટાઈમ એક્સપર્ટ અને ટ્રેનર. સિક્સ સિગ્માનો મુખ્ય ફાયદો શું છે? કોસ્ટ રિડક્શન અને કસ્ટમર સેટિસ્ફેક્શન. સિક્સ સિગ્મા ટૂલ્સમાં કંટ્રોલ ચાર્ટનો ઉપયોગ શું છે? પ્રોસેસ સ્ટેબિલિટી માપવા માટે. સિક્સ સિગ્મા ટેકનિક લીન સાથે જોડાઈ શકે છે? હા. લીન સિક્સ સિગ્મા. સિક્સ સિગ્મા લાઇબ્રેરીઝ તથા સર્વિસ સેક્ટરમાં લાગુ થઈ શકે છે? હા. સિક્સ સિગ્માનો ઓવરઓલ ગોલ શું છે? નિયર પરફેક્શન ઇન ધ ક્વોલિટી. ઇવોલ્યુશન ઓફ લાઇબ્રેરી સર્વિસ એટલે શું? લાઇબ્રેરી અને માહિતી કેન્દ્રની સેવાઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા. ઇવેલ્યુએશન કેમ જરૂરી છે? સેવાઓની અસરકારકતા અને ઉપયોગિતા માપવા માટે. ઇવેલ્યુએશનનો મુખ્ય હેતુ શું છે? યુઝર્સની જરૂરિયાતો પૂરી થાય છે કે નહીં તે ચકાસવું. ઇવેલ્યુએશન લાઇબ્રેરીઝમાં કોના માટે ઉપયોગી છે? મેનેજમેન્ટ, સ્ટાફ, યુઝર્સ, ફંડ પ્રોવાઈડર માટે. ઇવેલ્યુએશનના મુખ્ય ઘટકો કયા છે? ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને આઉટકમ. ઇવેલ્યુએશન વિના લાઇબ્રેરીમાં શું મુશ્કેલી પડે છે? સેવાઓ સુધારવા માટે સ્પષ્ટ માર્ગદર્શન ન મળે. ઇવેલ્યુએશન માટેના મુખ્ય પેરામીટર્સ કયા છે? રિસોર્સ, સર્વિસ, સ્ટાફ, ફાઇનાન્સ અને યુઝર્સ સેટિસ્ફેક્શન. ક્વોન્ટિટેટિવ ઇવેલ્યુએશન શું માપે છે? સંખ્યાત્મક આંકડા, બુક્સ, સર્ક્યુલેશન અને યુઝર. ક્વોલિટી ઇવેલ્યુએશન શું માપે છે? સેવાઓની ગુણવત્તા અને અસર. યુઝર સર્વે એટલે શું? વપરાશકર્તાની સંતોષ જાણવાની પદ્ધતિ. ઓબ્ઝર્વેશન મેથડ ઇવેલ્યુએશનમાં કેવી રીતે ઉપયોગી છે? લાઇબ્રેરી યુઝ પેટર્ન ઓળખવામાં. ઇન્ટરવ્યુ મેથડ ઇવેલ્યુએશનમાં કેમ વપરાય છે? યુઝર્સ પાસેથી સીધી માહિતી મેળવવા માટે. ક્વેશ્ચનરી મેથડ શું આપે છે? યુઝર્સની અભિપ્રાય લેખિત સ્વરૂપે. સ્ટેટિસ્ટિકલ મેથડ ઇવેલ્યુએશનમાં કેમ મહત્વપૂર્ણ છે?
તથ્ય આધારિત પરિણામ માટે. બેન્ચ માર્કિંગ ઇવેલ્યુએશનમાં શું થાય છે? શ્રેષ્ઠ પથરાઓ સાથે તુલના. ઇવેલ્યુએશનમાં ફીડબેક કેમ જરૂરી છે? સર્વિસમાં સુધારો કરવા માટે. કલેક્શન ઇવેલ્યુએશન એટલે શું? પુસ્તકો, જર્નલ્સ અને ઈ રિસોર્સનું મૂલ્યાંકન કરવું. સર્ક્યુલેશન ઇવેલ્યુએશન શું માપે છે? ઇસ્યુ રિટર્ન અને ઉપયોગિતા. રેફરન્સ સર્વિસ ઇવેલ્યુએશન શું દર્શાવે છે? રેફરન્સ ક્વેરીઝના આન્સર ક્વોલિટી. યુઝર એજ્યુકેશન સર્વિસ ઇવેલ્યુએશન કેમ મહત્વનું છે? યુઝર્સને લાઇબ્રેરી રિસોર્સિસનો ઉપયોગ શીખવા માટે. ડિજિટલ સર્વિસ ઇવેલ્યુએશનમાં શું આવરે છે? ઈ જર્નલ્સ, ડેટાબેઝ અને ઓપેટી. સ્ટાફ પરફોર્મન્સ ઇવેલ્યુએશન કેમ જરૂરી છે? સર્વિસ ડિલિવરી સુધારવા માટે. ફિનાન્સ ઇવેલ્યુએશન શું દર્શાવે છે? ફંડ્સ યુટિલાઇઝેશન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવેલ્યુએશન શું માપે છે? બિલ્ડિંગ, ફર્નિચર અને ટેકનોલોજી. ઇવેલ્યુએશનનું મુખ્ય આઉટકમ શું છે? સ્ટ્રેન્થ અને વીકનેસ ઓળખવા. ઇવેલ્યુએશન લાઇબ્રેરીઝને ફંડિંગ માટે કેવી રીતે મદદ કરે છે? પ્રોપર રિપોર્ટ્સ આપીને સપોર્ટ મેળવવા માટે. ઇવેલ્યુએશનનો યુઝર્સ માટે ફાયદો શું છે? વધુ સારી અને જરૂરી સેવાઓ મેળવવી. લાઇબ્રેરી બિલ્ડિંગ એટલે શું? લાઇબ્રેરી સેવા માટે ખાસ રચાયેલું ભવન. લાઇબ્રેરી બિલ્ડિંગમાં પ્લાનિંગમાં પ્રથમ પગલું શું છે? યુઝર નીડનું અસેસમેન્ટ. લાઇબ્રેરી બિલ્ડિંગમાં મુખ્ય 3 વિભાગો કયા છે? સ્ટેક એરિયા, સ્ટાફ એરિયા અને રીડર એરિયા. આઈડિયલ લાઇબ્રેરી બિલ્ડિંગની વિશેષતા શું છે? પ્રકાશ, હવા, અવાજ નિયંત્રણ સુવિધા. સ્ટેક રૂમ એટલે શું? પુસ્તકો અને સામગ્રી ગોઠવવાની જગ્યા. રીડિંગ હોલનો હેતુ શું છે? વપરાશકર્તાને વાંચન માટે શાંતિપૂર્વક જગ્યા. સ્ટાફ રૂમ કેમ જરૂરી છે? કર્મચારીઓના કાર્ય માટે. લાઇબ્રેરી બિલ્ડિંગમાં સ્પેશિયલ રૂમ ક્યાં હોય છે? રેફરન્સ, ડિજિટલ લેબ તથા રેર બુક રૂમ. એન્ટ્રન્સ લોબીમાં શું સામેલ હોય છે? ઇન્ફોર્મેશન ડેસ્ક, ડિસ્પ્લે એરિયા. લાઇબ્રેરી બિલ્ડિંગનું આયોજન કોણ કરે છે? આર્કિટેક્ટ પ્લસ લાઇબ્રેરી. લાઇબ્રેરી બિલ્ડિંગનું આઈડિયલ લોકેશન શું હોવું જોઈએ? કેમ્પસના કેન્દ્રમાં, સહેલાઈથી પહોંચાય તેવું. પબ્લિક લાઇબ્રેરી બિલ્ડિંગમાં કઈ સુવિધા જરૂરી છે? ચિલ્ડ્રન સેક્શન અને કમ્યુનિટી હોલ. એકેડેમિક લાઇબ્રેરી બિલ્ડિંગમાં કઈ સુવિધા જરૂરી છે? સ્ટડી કેરલ્સ, રિસર્ચ ક્યુબિકલ્સ. સ્પેશિયલ લાઇબ્રેરી બિલ્ડિંગમાં કઈ સુવિધા જરૂરી છે? સેમિનાર હોલ, ડિજિટલ રિપોઝિટરી રૂમ. લાઇબ્રેરી બિલ્ડિંગ પ્લાનિંગનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર્સને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું. લાઇબ્રેરી ફર્નિચરમાં મુખ્ય વસ્તુઓ કઈ છે? ટેબલ, ખુરશી, શેલ્ફ અને કેબિનેટ. સ્ટેક ફર્નિચર શું છે? પુસ્તકો ગોઠવવા માટેના શેલ્ફ. રીડિંગ ફર્નિચર શું છે? સ્ટડી ટેબલ, કેરલ્સ અને ચેર. સર્ક્યુલેશન ડેસ્ક કેમ મહત્વનું છે? ઈ-સીરિયલ માટે. લાઇબ્રેરી ઇક્વિપમેન્ટ્સમાં શું આવે છે? કોમ્પ્યુટર, સ્કેનર અને ફોટોકોપી મશીન. લાઇબ્રેરી બિલ્ડિંગમાં ઓપેક સ્ટેશનનો ઉપયોગ શું છે? પુસ્તકોને શોધવા માટે. ઓડિયો વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ્સ કયા જરૂરી છે? સેમિનાર રૂમ, ઈ લર્નિંગ રૂમ. ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? બુક્સને આગથી બચાવવા માટે. આરએફઆઈડી ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ શું છે? સેલ્ફ ઇસ્યુ રીડર અને સિક્યુરિટી. ફર્નિચર ઇક્વિપમેન્ટ્સ લાઇબ્રેરી સર્વિસ માટે કેમ મહત્વપૂર્ણ છે? સુવિધા અને કાર્યક્ષમતા માટે. ગ્રીન લાઇબ્રેરી બિલ્ડિંગ એટલે શું? એનર્જી એફિશિયન્ટ અને ઇકો ફ્રેન્ડલી લાઇબ્રેરી બિલ્ડિંગ. ગ્રીન લાઇબ્રેરી બિલ્ડિંગમાં એનર્જી સેવિંગ કેવી રીતે થાય છે? સોલર પાવર અને એલઈડી લાઇટિંગ. ગ્રીન લાઇબ્રેરીમાં વોટર કન્ઝર્વેશન કેવી રીતે થાય છે? રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા. ગ્રીન લાઇબ્રેરી બિલ્ડિંગમાં નેચરલ લાઇટિંગ કેમ જરૂરી છે? એનર્જી બચાવવા માટે અને આરોગ્ય માટે. ગ્રીન બિલ્ડિંગ મટીરિયલ્સમાં શું વપરાય છે? રિસાયકલ વુડ અને ઇકો ફ્રેન્ડલી પેઇન્ટ્સ. ગ્રીન લાઇબ્રેરીમાં વેન્ટિલેશન કેમ મહત્વપૂર્ણ છે? હવાના પ્રવાહ માટે. ગ્રીન લાઇબ્રેરીમાં લેન્ડસ્કેપિંગ શું કામ કરે છે? પર્યાવરણ સંતુલન જાળવે છે. ગ્રીન લાઇબ્રેરીનો યુઝર્સ માટે ફાયદો શું છે? આરોગ્યપ્રદ વાતાવરણ. ગ્રીન લાઇબ્રેરીમાં ઈ રિસોર્સનું મહત્વ શું છે? પેપરનો બચાવ. ગ્રીન લાઇબ્રેરીમાં વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? રિસાયકલિંગ બીન્સ દ્વારા. ગ્રીન લાઇબ્રેરીમાં એનર્જી ઓડિટિંગ કેમ જરૂરી છે? એનર્જીના ઉપયોગનું મૂલ્યાંકન કરવા માટે. ગ્રીન લાઇબ્રેરી બિલ્ડિંગ લાઇબ્રેરી માટે કેમ જરૂરી છે? સસ્ટેનેબિલિટી માટે. ગ્રીન લાઇબ્રેરી બિલ્ડિંગને બીજું શું કહી શકાય? સસ્ટેનેબલ લાઇબ્રેરી. ગ્રીન લાઇબ્રેરી બિલ્ડિંગનો ઓવરઓલ ગોલ શું છે? પર્યાવરણ મિત્ર લાઇબ્રેરી સર્વિસ. ગ્રીન લાઇબ્રેરી મુવમેન્ટ કયા દેશોમાં લોકપ્રિય છે? અમેરિકા, યુરોપ તથા ભારતમાં. ઇન્ફોર્મેશન કોમન્સ એટલે શું? લર્નિંગ, રિસર્ચ અને કોલાબોરેશન માટેનું લાઇબ્રેરી જગ્યા. ઇન્ફોર્મેશન કોમન્સમાં કઈ સુવિધા હોય છે? ડિજિટલ રિસોર્સિસ, ગ્રુપ સ્ટડી રૂમ્સ અને વાઇફાઈ. ઇન્ફોર્મેશન કોમન્સ લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? યુઝર સેન્ટર સર્વિસ પૂરી પાડવા માટે. ઇન્ફોર્મેશન કોમન્સમાં લાઇબ્રેરીની ભૂમિકા શું છે? ફેસિલિટેટર અને ગાઈડ. ઇન્ફોર્મેશન કોમન્સ સ્ટુડન્ટ્સ માટે કેમ ઉપયોગી છે? કોલેબોરેટિવ લર્નિંગ માટે. ઇન્ફોર્મેશન કોમન્સમાં આઈસીટીનો ઉપયોગ કેમ થાય છે? ઓનલાઈન રિસોર્સનો એક્સેસ કરવા માટે. ઇન્ફોર્મેશન કોમન્સ લાઇબ્રેરીઝને મોડર્ન ઇમેજ આપે છે? હા. ઇન્ફોર્મેશન કોમન્સ સર્વિસનું ઉદાહરણ આપો.
ઈ જર્નલ એક્સેસ અને મલ્ટીમીડિયા ટૂલ્સ. ઇન્ફોર્મેશન કોમન્સ અને ટ્રેડિશનલ રીડિંગ રૂમમાં તફાવત શું છે? ઇન્ફોર્મેશન કોમન્સ એ આઈસીટી આધારિત છે, જ્યારે રીડિંગ રૂમ એ પ્રિન્ટેડ મટીરિયલ આધારિત છે. ઇન્ફોર્મેશન કોમન્સનો અંતિમ હેતુ શું છે? 21st સેન્ચુરી લર્નિંગ નીડ્સને પૂરી પાડવી. મેકર સ્પેસ એટલે શું? લાઇબ્રેરીમાં ઇનોવેશન, ક્રિએટિવિટી અને એક્સપેરિમેન્ટેશન માટેનું એક સ્થળ. મેકર સ્પેસમાં કઈ સુવિધા હોય છે? 3D પ્રિન્ટર, ટૂલ્સ અને કમ્પ્યુટર્સ. મેકર સ્પેસનો મુખ્ય હેતુ શું છે? હેન્ડ્સ ઓન લર્નિંગ. મેકર સ્પેસ કયા પ્રકારની લાઇબ્રેરીમાં સૌથી વધુ લોકપ્રિય છે? એકેડેમિક અને પબ્લિક લાઇબ્રેરીમાં. મેકર સ્પેસ યુઝર્સને શું આપે છે? એક્સપેરિમેન્ટલ એન્ડ ઇનોવેશન ઓપોર્ચ્યુનિટી. મેકર સ્પેસમાં લાઇબ્રેરીની ભૂમિકા શું છે? ગાઈડ અને મેન્ટર. મેકર સ્પેસ ડિજિટલ લિટરસી કેવી રીતે વધારશે? આઈસીટી ટૂલની મદદથી. મેકર સ્પેસનો આઉટકમ શું છે? ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ. મેકર સ્પેસ લાઇબ્રેરીને કેવી રીતે ફાયદો કરાવે છે? મોર યુઝર એંગેજમેન્ટ. મેકર સ્પેસનો ઓવરઓલ ગોલ શું છે? લર્નિંગ બાય ડુઈંગ. લાઇબ્રેરી સિક્યુરિટી એટલે શું? બુક્સ અને રિસોર્સિસને ચોરી, નુકસાનથી સુરક્ષિત રાખવું. સિક્યુરિટી ઇક્વિપમેન્ટમાં શું શું આવે છે? સીસીટીવી, આરએફઆઈડી અને સિક્યુરિટી ગ્રીડ્સ. ફાયર સેફ્ટી લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? રેર બુક્સને બચાવવા માટે. ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ કયા છે? ફાયર એલાર્મ, એક્સટિંગ્વિશર અને સ્મોક ડિટેક્ટર. લાઇબ્રેરી સેફ્ટીનો અર્થ શું છે? યુઝર અને સ્ટાફની સુરક્ષા. સેફ્ટી પ્લાનિંગ કેમ જરૂરી છે? એક્સિડન્ટ અટકાવવા માટે. લાઇબ્રેરી સિક્યુરિટીમાં આરએફઆઈડીનો ઉપયોગ શું છે? સેલ્ફ ઇસ્યુ રિટર્ન અને એન્ટી થીફ. સિક્યુરિટી સ્ટાફ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? ઓર્ડર મેન્ટેન કરવા માટે. MIS નું પૂરું નામ શું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. MIS એટલે નિર્ણય લેવામાં મદદરૂપ થાય એવી એક વ્યવસ્થા. MIS નો મુખ્ય હેતુ શું છે? યોગ્ય માહિતી યોગ્ય સમયે મેનેજમેન્ટને પૂરી પાડવી. MIS ના મુખ્ય ઘટકો કયા છે? પીપલ, ટેકનોલોજી અને પ્રોસિજર. MIS ની લાક્ષણિકતા શું છે? ટાઈમલી, એક્યુરેટ અને રિલેવન્ટ ઇન્ફોર્મેશન. MIS લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? કલેક્શન, કંટ્રોલ, સર્ક્યુલેશન અને બજેટ માટે. MIS ના મુખ્ય પ્રકારો કયા છે? ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ, ડિસિઝન સપોર્ટ અને એક્ઝિક્યુટિવ સિસ્ટમ. MIS ડેટા સોર્સિસ કયા કયા છે? ઇન્ટરનલ રેકોર્ડ્સ અને એક્સટર્નલ ડેટા. MIS નો આઉટકમ શું છે? બેટર ડિસિઝન મેકિંગ. MIS નો મુખ્ય લાભ શું છે? એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો. MIS ની એક મર્યાદા શું છે? ઇમ્પ્લિમેન્ટેશન કોસ્ટ વધારે હોય છે. MIS નો ઓવરઓલ ગોલ શું છે? ડિસિઝન મેકિંગને અસરકારક બનાવવું. MBO નું પૂરું નામ શું છે? મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. MBO નો મૂળ વિચાર કોને આપ્યો હતો? પીટર ડ્રકર. MBO માં મુખ્ય ભાર શેના પર છે? ગોલ સેટિંગ અને અચીવમેન્ટ પર. MBO ની પ્રક્રિયા શું છે? ઓબ્જેક્ટિવ સેટ, એક્શન પ્લાન, મોનિટરિંગ અને અપ્રેઝલ. MBO માં ઓબ્જેક્ટિવ કોણ નક્કી કરે છે? મેનેજર અને કર્મચારી બંને મળીને. MBO નો મુખ્ય લાભ શું છે? મોટિવેશન, પાર્ટિસિપેશન અને ક્લેરિટી. MBO લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? સ્ટાફ ટાર્ગેટને નક્કી કરવા. MBO ની મર્યાદા શું છે? ટાઈમ કન્ઝપ્શન. MBO નું આઉટકમ શું છે? ઇમ્પ્રૂવ પરફોર્મન્સ. MBO નો ઓવરઓલ ગોલ શું છે? ઓર્ગેનાઇઝેશન પ્લસ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સનું સંકલન કરવું. ચેન્જ મેનેજમેન્ટ એટલે શું? સંસ્થામાં થતા બદલાવને સફળતાપૂર્વક સંચાલિત કરવા. ચેન્જ મેનેજમેન્ટ કેમ જરૂરી છે? નવી ટેકનોલોજી અને પરિસ્થિતિઓ સાથે ખાપ ખવડાવવા. ચેન્જ મેનેજમેન્ટના મુખ્ય તબક્કા કયા છે? પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન અને રેન્ક. ચેન્જ મેનેજમેન્ટ મોડલ્સમાંથી લોકપ્રિય કયું છે? લેવિસ 3 સ્ટેપ મોડલ. લેવિસ મોડેલના તબક્કા કયા છે? અનફ્રીઝ, ચેન્જ અને રીફ્રીઝ. ચેન્જ મેનેજમેન્ટ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ઓટોમેશન અને ઈ રિસોર્સિસને અપનાવવા માટે. ચેન્જ મેનેજમેન્ટમાં મુખ્ય અવરોધ શું છે? રેસિસ્ટન્સ ટુ ચેન્જ. ચેન્જ મેનેજમેન્ટ સફળ બનાવવા માટે શું જરૂરી છે? કમ્યુનિકેશન અને ટ્રેનિંગ. ચેન્જ મેનેજમેન્ટમાં લીડરશિપની ભૂમિકા શું છે? સપોર્ટિવ એન્ડ ગાઈડિંગ. ચેન્જ મેનેજમેન્ટનો ઓવરઓલ ગોલ શું છે? સ્મૂથ ટ્રાન્ઝિશન. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું? કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે રિસોર્સિસનું સંચાલન. ડિઝાસ્ટર મેનેજમેન્ટના તબક્કા કયા છે? પ્રિવેન્શન, પ્રીપેડનેસ, રિસ્પોન્સ અને રિકવરી. લાઇબ્રેરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેમ જરૂરી છે? રેર બુક્સ અને મેન્યુસ્ક્રિપ્ટને સુરક્ષિત રાખવા માટે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પ્રિવેન્શન એટલે શું? આપત્તિ અટકાવવા પગલાં ભરવા. પ્રીપેડનેસ શું દર્શાવે છે? આગોતરી યોજના અને તાલીમ. રિસ્પોન્સ એટલે શું? આપત્તિ સમયે તરત કાર્યવાહી. રિકવરી એટલે શું? આપત્તિ બાદ નોર્મલ ફંક્શન પુનઃસ્થાપિત કરવા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ લાઇબ્રેરીમાં કયા જોખમો માટે જરૂરી છે? ફાયર, ફ્લડ અને અર્થક્વેક. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફાયર સેફ્ટી કેમ અગત્યની છે? બુક્સ આગમાં નષ્ટ ન થાય તે માટે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડિજિટલ બેકઅપનું મહત્વ શું છે? ડેટાને સુરક્ષિત રાખવો. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લાઇબ્રેરીની ભૂમિકા શું છે? પ્લાનિંગ અને ટ્રેનિંગ.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનું આઉટકમ શું છે? ઓછું નુકસાન. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઓવરઓલ ગોલ શું છે? રિસોર્સ અને હ્યુમન લાઈફની સુરક્ષા. ક્રાઇસિસ મેનેજમેન્ટ એટલે શું? અચાનક સર્જાયેલા ગંભીર સંકટનું સંચાલન. ક્રાઇસિસ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તફાવત શું છે? ક્રાઇસિસ એ તાત્કાલિક સમસ્યા છે, જ્યારે ડિઝાસ્ટર કુદરતી અને મોટી આપત્તિ છે. ક્રાઇસિસ મેનેજમેન્ટના મુખ્ય તબક્કા કયા છે? આઇડેન્ટિફિકેશન, રિસ્પોન્સ, કંટ્રોલ અને લર્નિંગ. ક્રાઇસિસ મેનેજમેન્ટમાં લાઇબ્રેરીઝમાં ક્યારે જરૂરી બને છે? આઈટી ફેલ થાય ત્યારે, સ્ટાફની સ્ટાક હોય ત્યારે અને ફંડનું શોર્ટેજ હોય ત્યારે. ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમ કોણ બને છે? મેનેજમેન્ટ પ્લસ એક્સપર્ટના સહયોગથી. ક્રાઇસિસ કમ્યુનિકેશન શું છે? સ્ટેક હોલ્ડર સાથે ઝડપથી સંચાર. ક્રાઇસિસ મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? સંકટને ઓછું નુકસાન સાથે હલ કરવું. ક્રાઇસિસ મેનેજમેન્ટ પ્લાનમાં શું સામેલ હોય છે? રૂલ્સ, પ્રોસિડિયર, ઇમરજન્સી કોન્ટેક્ટ. ક્રાઇસિસ મેનેજમેન્ટ લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? સર્વિસ કન્ટિન્યુટી જાળવવામાં. ક્રાઇસિસ મેનેજમેન્ટમાં મીડિયા હેન્ડલિંગ કેમ જરૂરી છે? ખોટી માહિતી ફેલાય નહીં તેના માટે. ક્રાઇસિસ મેનેજમેન્ટના આઉટકમ શું છે? ટ્રસ્ટ બિલ્ડિંગ અને સ્ટેબિલિટી. ક્રાઇસિસ મેનેજમેન્ટની ખામી શું છે? આગોતરી તૈયારી વિના અસફળતા. ક્રાઇસિસ મેનેજમેન્ટનો ઓવરઓલ ગોલ શું છે? સિચ્યુએશન નોર્મલાઇઝ કરવી અને ફ્યુચર માટે શીખ મેળવવી. નોલેજ મેનેજમેન્ટ સંસ્થા અંદર જ્ઞાનનું સર્જન, સંગ્રહ, વહેંચણી અને ઉપયોગ કરવાની પ્રક્રિયા. નોલેજ મેનેજમેન્ટ મુખ્ય હેતુ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય જ્ઞાન ઉપલબ્ધ કરાવવું. નોલેજ મેનેજમેન્ટ ટેસિટ નોલેજ એટલે શું? વ્યક્તિગત અનુભવ, કુશળતા અને અભિપ્રાય. નોલેજ મેનેજમેન્ટમાં એક્સપ્લિસિટ નોલેજ એટલે શું? દસ્તાવેજ, પુસ્તકો, ડેટાબેઝમાં સંગ્રહિત જ્ઞાન. કે એમનું મુખ્ય પ્રિન્સિપલ શું છે? નોલેજ ઇઝ અ વેલ્યુએબલ રિસોર્સ. કે એમ પ્રિન્સિપલ નોલેજ શેરિંગ શું દર્શાવે છે? જ્ઞાન વહેંચવાથી વધે છે. કે એમ પ્રિન્સિપલ કન્ટિન્યુઅસ લર્નિંગ એટલે શું છે? સતત શીખવાનું મહત્વ. કે એમ પ્રિન્સિપલ ઇન્ટિગ્રેશન શું સૂચવે છે? જ્ઞાનને પ્રોસેસ અને સિસ્ટમમાં જોડવું. કે એમ પ્રિન્સિપલ એક્સેસિબિલિટી શું દર્શાવે છે? દરેક કર્મચારીને સરળતાથી જ્ઞાન મળી રહે. કે એમ પ્રિન્સિપલ કોલેબોરેશન શું દર્શાવે છે? ટીમ વર્ક દ્વારા જ્ઞાનનો વિકાસ. કે એમ પ્રિન્સિપલ ઇનોવેશન શું દર્શાવે છે? નવા વિચારો દ્વારા જ્ઞાનની વૃદ્ધિ. કે એમ પ્રિન્સિપલનો ઓવરઓલ ગોલ શું છે? સંસ્થાની કાર્યક્ષમતા અને સ્પર્ધાત્મકતા વધારવી. કે એમ ટૂલ્સ એટલે શું? જ્ઞાન એકત્ર, સંગ્રહ અને વહેંચવા માટેના સાધનો. કે એમ ટૂલ્સના પ્રકારો કયા છે? કોલેબોરેટિવ ટૂલ્સ, કન્ટેન્ટ મેનેજમેન્ટ ટૂલ અને ડિસિઝન સપોર્ટ ટૂલ. ઇન્ટ્રાનેટ કેમ ટૂલ કેવી રીતે કામ કરે છે? સંસ્થાની અંદરની માહિતીને વહેંચે છે. ગ્રુપ પે ટૂલ શું છે? ટીમ માટે સહયોગ સાધનો. ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કેએમ ટૂલ છે? હા. ડેટા માઇનિંગ ટૂલ્સ કેએમમાં કેમ ઉપયોગી છે? હિડન પેટર્ન્સ શોધવા માટે. એક્સપર્ટ સિસ્ટમ કેએમ ટૂલ્સમાં આવે છે? હા. નિષ્ણાત જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે. બ્લોગ્સ અને વિકીસ કેએમ ટૂલ્સ છે? હા. જ્ઞાનની વહેંચવા માટે. નોલેજ રિપોઝિટરી એટલે શું? જ્ઞાનનો સંગ્રહ. સોશિયલ મીડિયા ટૂલ્સ કે એમાં કેવી રીતે ઉપયોગી છે? જ્ઞાનનું વહન ઝડપી બનાવે છે. કેમ ટૂલ્સ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ઈ રિસોર્સ અને યુઝર સર્વિસને મેનેજ કરવા માટે. કેમ ટૂલ્સનો ઓવરઓલ ગોલ શું છે? નોલેજ શેરિંગ અને રિયુઝ. કેમના મુખ્ય કમ્પોનન્ટ્સ કયા છે? પીપલ, પ્રોસેસ અને ટેકનોલોજી. કેમમાં પીપલનું સ્થાન શું છે? નોલેજ ક્રિએશન અને શેરિંગમાં મુખ્ય. કેમમાં પ્રોસેસ એટલે શું? જ્ઞાન એકત્ર, ગોઠવવું અને વહેંચવું. કેએમમાં ટેકનોલોજી કાર્ય શું છે? જ્ઞાન સંગ્રહ અને વહેંચવા માટેનું સાધન. કેએમ સાયકલમાં પ્રથમ પગલું કયું છે? નોલેજ ક્રિએશન. કેએમ સાયકલમાં ડિસેમિનેશન એટલે શું? જ્ઞાન વિતરણ. કેએમ સાયકલમાં યુટિલાઇઝેશન એટલે જ્ઞાનનો ઉપયોગ કરવો. નોલેજ કેપ્ચર શું છે? ટેસિટ નોલેજને એક્સપ્લિસિટમાં ફેરવવું. નોલેજ શેરિંગ શું કરે છે? ટીમ વચ્ચે જ્ઞાન વહેંચે છે. નોલેજ એપ્લિકેશન શું કરે છે? કાર્યક્ષમતા અને ઇનોવેશનમાં વધારે કરે છે. કેએમ કમ્પોનન્ટ્સ એકબીજાને કેવી રીતે જોડાયેલા છે? પીપલ, પ્રોસેસ અને ટેકનોલોજી દ્વારા. કેએમ કમ્પોનન્ટ્સનો ઓવરઓલ ગોલ શું છે? ઇન્સ્ટિટ્યુશનલ લર્નિંગ અને ગ્રોથ. કેએમ આર્કિટેક્ચર એટલે શું? જ્ઞાન વ્યવસ્થાપન માટેનું માળખું. કેએમ આર્કિટેક્ટના મુખ્ય સ્તરો કયા છે? નોલેજ કેપ્ચર, સ્ટોરેજ, શેરિંગ અને એપ્લિકેશન. કેએમ આર્કિટેક્ચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું દર્શાવે છે? હાર્ડવેર, સોફ્ટવેર અને નેટવર્ક. કેએમ આર્કિટેક્ચરમાં નોલેજ રિપોઝિટરી શું છે? સેન્ટ્રલ ડેટાબેઝ ઓફ ધી નોલેજ. કેએમ આર્કિટેક્ટમાં પોર્ટલનો ઉપયોગ શું છે? એક જ પ્રવેશ બિંદુથી માહિતીની પ્રાપ્તિ. કેએમ આર્કિટેક્ટમાં વર્કફ્લો ટૂલ્સ કેમ જરૂરી છે? પ્રોસેસ ઓટોમેશન માટે. કેએમ આર્કિટેક્ટમાં કોલેબોરેશન લેયર શું કરે છે? ટીમ વર્ક ફેસિલિટેટ કરે છે. કેએમ આર્કિટેક્ટમાં એક્સેસ કંટ્રોલ કેમ જરૂરી છે? નોલેજ સિક્યોરિટી માટે. કેએમ આર્કિટેક્ટમાં મેટા ડેટા શું છે?
નોલેજનું ડિસ્ક્રિપ્શન. KM આર્કિટેક્ચર લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? ડિજિટલ નોલેજ મેનેજમેન્ટ માટે. KM આર્કિટેક્ચરમાં ઇવેલ્યુએશન કેમ જરૂરી છે? ઇફેક્ટિવનેસ માપવા માટે. KM આર્કિટેક્ચરનો ઓવરઓલ ગોલ શું છે? નોલેજ ફ્લોને સરળ અને અસરકારક બનાવે છે. લાઇબ્રેરી માર્કેટિંગ એટલે શું? લાઇબ્રેરીના ઉત્પાદનો અને સેવાઓનું પ્રમોશન અને ઉપયોગ વધારવાની પ્રક્રિયા. લાઇબ્રેરી માર્કેટિંગનો મુખ્ય હેતુ શું છે? યુઝર સુધી યોગ્ય માહિતી પહોંચાડવી. માર્કેટિંગ પ્લાન લાઇબ્રેરીની સેવાઓ પ્રમોશન માટેની આગોતરી યોજના. માર્કેટિંગ પ્લાનમાં મુખ્ય ઘટકો કયા છે? ઓબ્જેક્ટિવ, ટાર્ગેટ ઓડિયન્સ અને સ્ટ્રેટેજિક તથા બજેટ. લાઇબ્રેરી માર્કેટિંગ પ્લાન કોણ બનાવે છે? લાઇબ્રેરિયન અને માર્કેટિંગ કમિટી. માર્કેટિંગ પ્લાનમાં SWOT એનાલિસિસ કેમ જરૂરી છે? સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ ઓળખવા માટે. માર્કેટિંગ પ્લાનિંગ લાઇબ્રેરી માટે કેમ મહત્વનું છે? યુઝર્સની જરૂરિયાતો સમજીને સેવા સુધારવા માટે. શોર્ટ ટર્મ માર્કેટિંગ પ્લાનનો સમયગાળો કેટલો છે? 1 વર્ષ સુધી. લોંગ ટર્મનો 3 થી 5 વર્ષ સુધી. માર્કેટિંગ પ્લાન લાઇબ્રેરીમાં ડોક્યુમેન્ટેશન કેમ જરૂરી છે? ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી માટે. માર્કેટિંગ પ્લાનમાં ગોલ્સ કયા હોવા જોઈએ? સ્માર્ટ, સ્પેસિફિક, મેજરેબલ, અચીવેબલ, રિલેવન્ટ અને ટાઈમ બાઉન્ડ. માર્કેટિંગ પ્લાનમાં બજેટ કેમ મહત્વનું છે? રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ કરવા માટે. લાઇબ્રેરી માર્કેટિંગ પ્લાનનું આઉટકમ શું છે? ઇન્ક્રીઝ યુઝર એન્ગેજમેન્ટ. માર્કેટિંગ પ્લાનમાં મોનિટરિંગ કેમ જરૂરી છે? ઇમ્પ્લિમેન્ટેશન ચકાસવા માટે. માર્કેટિંગ પ્લાનનો ઓવરઓલ ગોલ શું છે? બેટર લાઇબ્રેરી વિઝિબિલિટી અને ઉપયોગ. માર્કેટિંગ રિસર્ચ એટલે યુઝર્સની જરૂરિયાતો અને પસંદગીઓ જાણવા માટેનો અભ્યાસ. માર્કેટિંગ રિસર્ચની મુખ્ય પદ્ધતિઓ કઈ છે? સર્વે, ઇન્ટરવ્યુ અને ઓબ્ઝર્વેશન. લાઇબ્રેરી માર્કેટિંગ રિસર્ચમાં યુઝર્સનું મહત્વ શું છે? સર્વિસીસ તેમના કેન્દ્રમાં હોય છે. રિસર્ચમાં પ્રાઇમરી ડેટા શું છે? સીધી યુઝર્સ પાસેથી એકત્રિત માહિતી. સેકન્ડરી ડેટા એટલે કે રિપોર્ટ, આર્ટિકલ, પાસ્ટ રેકોર્ડ્સ. માર્કેટિંગ રિસર્ચ લાઇબ્રેરીઝ માટે આઉટકમ શું આપે છે? યુઝર્સ સેટિસ્ફેક્શન ડેટા. લાઇબ્રેરી રિસર્ચમાં સેમ્પલિંગ ટેકનિક કેમ વપરાય છે? રિપ્રેઝેન્ટેટિવ ડેટા મેળવવા. યુઝર સર્વેમાં કયા પ્રશ્નો મહત્વપૂર્ણ છે? યુઝર્સ પેટર્ન, સેટિસ્ફેક્શન અને સજેશન. રિસર્ચમાં ઓબ્ઝર્વેશન મેથડ શું છે? યુઝર બિહેવિયર સીધું જોવું. રિસર્ચમાં ઇન્ટરવ્યુ મેથડનો ફાયદો શું છે? ઇન ડેપ્થ ડેટા મેળવવા. ક્વેશ્ચનરી કેમ ઉપયોગી છે? માસ ડેટા કલેક્શન માટે. માર્કેટિંગ રિસર્ચમાં સ્ટેટિસ્ટિક કેમ જરૂરી છે? એનાલિસિસ માટે. રિસર્ચનું આઉટકમ શું છે? ડિસિઝન મેકિંગમાં મદદ. માર્કેટિંગ રિસર્ચ વિના લાઇબ્રેરી શું કરી શકે નહીં? યુઝર સેન્ટર્ડ સર્વિસ પ્રોવાઇડ. માર્કેટિંગ રિસર્ચનો ઓવરઓલ ગોલ શું છે? નીડ બેઝ સર્વિસ ડેવલપમેન્ટ. માર્કેટિંગ સ્ટ્રેટેજી એટલે લાઇબ્રેરી ઉત્પાદનો અને સેવાઓ વપરાશકર્તા સુધી પહોંચાડવાની રીત. લાઇબ્રેરી સ્ટ્રેટેજીના પ્રકારો કયા છે? પ્રમોશન, આઉટરીચ અને કોલાબોરેશન. પુશ સ્ટ્રેટેજી શું છે? યુઝર સુધી સીધો સંપર્ક કરવો. પુલ સ્ટ્રેટેજી શું છે? સર્વિસીસ એટલી આકર્ષક બનાવી કે યુઝર પોતે આવે. લાઇબ્રેરી સ્ટ્રેટેજીમાં સોશિયલ મીડિયા કેમ મહત્વનું છે? યુઝર સુધી ઝડપથી પહોંચવા માટે. પાર્ટનરશિપ સ્ટ્રેટેજી લાઇબ્રેરી માટે કેવી રીતે ફાયદાકારક છે? જોઈન્ટ પ્રોગ્રામ દ્વારા. લાઇબ્રેરી સ્ટ્રેટેજીમાં ઈ-રિસોર્સિસ કેમ મહત્વપૂર્ણ છે? 24/7 એક્સેસ મેળવવા માટે. આઉટરીચ પ્રોગ્રામનો અર્થ શું છે? યુઝર સુધી સીધી માહિતી પહોંચાડવી. પ્રમોશન સ્ટ્રેટેજી લાઇબ્રેરીમાં કેવી રીતે અપનાવાય છે? એક્ઝિબિશન અને વર્કશોપ દ્વારા. લાઇબ્રેરી સ્ટ્રેટેજીમાં મોનિટરિંગ કેમ જરૂરી છે? ઇફેક્ટિવનેસ માપવા માટે. ડિફરન્સિએશન સ્ટ્રેટેજી શું છે? યુનિક સર્વિસ ઓફર કરવી. લો કોસ્ટ સ્ટ્રેટેજી લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? રિસોર્સ શેરિંગ માટે. લાઇબ્રેરી સ્ટ્રેટેજીમાં બ્રાન્ડિંગ કેમ મહત્વપૂર્ણ છે? લાઇબ્રેરીની ઓળખ ઊભી કરવા માટે. સ્ટ્રેટેજી વિના લાઇબ્રેરી માર્કેટિંગ કેમ નિષ્ફળ થાય? ડિરેક્શન અને ગોલ નક્કી ન થઈ શકે. સ્ટ્રેટેજીનો ઓવરઓલ ગોલ શું છે? સસ્ટેનેબલ લાઇબ્રેરી સર્વિસ. માર્કેટિંગ મિક્સ એટલે શું? માર્કેટિંગના મુખ્ય તત્વોનું સંયોજન. લાઇબ્રેરી માર્કેટિંગ મિક્સમાં 7 P's કયા છે? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, પીપલ અને પ્રોસેસ તથા ફિઝિકલ એવિડન્સ. પ્રોડક્ટ શું છે? બુક્સ, જર્નલ, ઈ-રિસોર્સ, સર્વિસ. પ્રાઇસ મેમ્બરશિપ ફી, સર્વિસ અને ચાર્જ. પ્લેસ ફિઝિકલ લોકેશન પ્લસ ઓનલાઈન એક્સેસ. પ્રમોશન એડવર્ટાઇઝિંગ અને કેમ્પેન. પીપલ એટલે કે સ્ટાફ અને યુઝર. પ્રોસેસ એટલે સર્વિસ ડિલિવરીની પદ્ધતિ તથા ફિઝિકલ એવિડન્સ એટલે બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માર્કેટિંગ મિક્સમાં પ્રોડક્ટ કેમ મુખ્ય છે? પ્રોડક્ટ સિવાય માર્કેટિંગ શક્ય નથી. પ્રાઇઝિંગ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? વેલ્યુ પરસેપ્શન માટે. પ્લેસ એક્સેસિબિલિટી માટે. પ્રમોશન લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? સર્વિસ વિશે યુઝર્સને જાણ કરવા. પીપલ લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? સર્વિસ ક્વોલિટી પીપલ પર આધારિત છે. પ્રોસેસ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? સ્મૂથ સર્વિસ પ્રો માટે. ફિઝિકલ એવિડન્સ કેમ જરૂરી છે?
ટ્રસ્ટ બિલ્ડિંગ માટે. માર્કેટિંગ મિક્સ લાઇબ્રેરીમાં કેવી રીતે કસ્ટમાઇઝ થાય છે? યુઝર નીડ્સ અનુસાર. માર્કેટિંગ મિક્સનો આઉટકમ શું છે? બેલેન્સ માર્કેટિંગ. માર્કેટિંગ મિક્સનો ઓવરઓલ ગોલ શું છે? ઇફેક્ટિવ સર્વિસ ડિલિવરી. 7 પીસમાંથી લાઇબ્રેરીમાં સૌથી સેન્સિટિવ પી કયું છે? પ્રાઇસ. માર્કેટ સેગમેન્ટેશન એટલે શું? યુઝર્સને અલગ જૂથોમાં વહેંચવું. સેગમેન્ટેશન આ આધાર કયા છે? એજ, એજ્યુકેશન અને ઇન્ટરેસ્ટ. એકેડેમિક લાઇબ્રેરી સેગમેન્ટેશન કેવી રીતે કરે છે? યુજી, પીજી અને રિસર્ચ સ્કોલર. પબ્લિક લાઇબ્રેરીમાં સેગમેન્ટેશન કેવી રીતે કરે છે? ચિલ્ડ્રન, યુથ, સિનિયર સિટીઝન. પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? વેલ્યુને રિફ્લેક્ટ કરવા માટે. પ્રી સર્વિસ પ્રાઇઝિંગ શું દર્શાવે છે? ઓપન એક્સેસ. કોસ્ટ રિકવરી પ્રાઇઝિંગ શું છે? એક્ચ્યુઅલ ખર્ચો. પ્રોફિટ પ્રાઇઝિંગમાં લાઇબ્રેરીમાં હોય છે? સામાન્ય રીતે નહીં. એડવર્ટાઇઝિંગ લાઇબ્રેરીમાં કેવી રીતે થાય છે? પોસ્ટર, બ્રોશર અને સોશિયલ મીડિયા દ્વારા. વર્ડ ઓફ માઉથ એડવર્ટાઇઝિંગ લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? યુઝર સેટિસ્ફેક્શન. ડિજિટલ એડવર્ટાઇઝિંગ લાઇબ્રેરી માટે કેમ અસરકારક છે? ઓનલાઈન યુઝર સુધી પહોંચવા માટે. એડવર્ટાઇઝિંગ લાઇબ્રેરીમાં બ્રાન્ડિંગ કેવી રીતે કરે છે? કન્સિસ્ટન્ટ મેસેજ અને લોગો દ્વારા. એડવર્ટાઇઝ વિના લાઇબ્રેરી સર્વિસ યુઝર સુધી પહોંચશે? ના, મુશ્કેલ છે. એડવર્ટાઇઝનો આઉટકમ શું છે? બધું યુઝર સુધી પહોંચવું. એડવર્ટાઇઝનો ઓવરઓલ ગોલ શું છે? અવેરનેસ અને એન્ગેજમેન્ટ. મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એટલે નિષ્ણાતો દ્વારા સંસ્થાને સલાહ આપવાની સેવા. લાઇબ્રેરી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ક્યાં માટે જરૂરી છે? સર્વિસમાં સુધારો કરવા. કન્સલ્ટન્સી સર્વિસ કયા ક્ષેત્રો આવરે છે? એચઆર, ફાઇનાન્સ, આઈટી અને માર્કેટિંગ. કન્સલ્ટન્સી લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? પ્રોબ્લેમ્સનો ઉકેલ માટે. કન્સલ્ટન્સીમાં ઇન્ટરનલ કન્સલ્ટન્ટ કોણ છે? ઓર્ગેનાઇઝેશનનો સ્ટાફ. એક્સટર્નલ કન્સલ્ટન્ટ કોણ છે? બહારનો નિષ્ણાત. કન્સલ્ટન્સીના મુખ્ય તબક્કા કયા છે? પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશન, એનાલિસિસ અને સોલ્યુશન. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં શું આઉટકમ આપે છે? બેટર પ્લાનિંગ અને ગ્રોથ. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં કેમ અપનાવાય છે? એક્સપર્ટ મેળવવા માટે. કન્સલ્ટન્સીમાં રિપોર્ટ પ્રિપેરેશન કેમ મહત્વપૂર્ણ છે? ડોક્યુમેન્ટેશન માટે. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં આઈસીટી ઇન્ટિગ્રેશન કેવી રીતે કરે છે? ઓટોમેશન અને ડિજિટાઇઝેશન દ્વારા. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં ટ્રેનિંગ કેમ આપે છે? સ્ટાફ ડેવલપમેન્ટ માટે. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીને ફંડ મેળવવામાં કેવી રીતે મદદ કરે છે? પ્રોજેક્ટ પ્રપોઝલ ગાઈડન્સ દ્વારા. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં ઇવેલ્યુએશન કેમ કરે છે? પરફોર્મન્સ મેજરમેન્ટ. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં માર્કેટિંગમાં કેવી રીતે મદદ કરે છે? પ્રમોશન સ્ટ્રેટેજી દ્વારા. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં ચેન્જ મેનેજમેન્ટ કેમ કરે છે? સ્મૂથ ટ્રાન્ઝિશન માટે. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં સ્ટેક હોલ્ડર્સ એન્ગેજમેન્ટ કેમ જરૂરી છે? સપોર્ટ મેળવવા માટે. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં સક્સેસ કેવી રીતે માપે છે? યુઝર સેટિસ્ફેક્શન અને ગ્રોથ દ્વારા. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરી માટે મર્યાદા શું છે? કોસ્ટમાં વધારો. કન્સલ્ટન્સી સર્વિસનો ઓવરઓલ ગોલ શું છે? ઓર્ગેનાઇઝેશન એક્સેલન્સ. થેન્ક યુ.